શિખરા ડોહોએ ચો જ્યાસુ હવે તો સેજ કોમ નહીં થતું બાપા. ભગવાન હવે તો લઈ લે બાપા. કોમ થતું નહીં હવે તો. આ છોકરાને બોકરા મોટા કરી શું કરવાનું? લા ડોહા, અલા ડોહા ચો જ્યા. અરે માં તો પગ ને વગ ને બવા કશું કામ કરતું નથી. ભગવાન ઉપાડી લે બાપા. એ ભગવાન. અલા ડોહા, અલા ચો માર તો ઢેચણ ને વેચણ કશું કામ કરતું નહીં તો બાપા. આ ઢેચણ ને વેચણ કશું કામ કરતું નહીં હવે તો. એવા ઢેચણ પાછું આ કેળો વેળો ફાટી જોઈ છે. ઢેચણ ને વેચણ એવા દુખી છે ડોહા. હું તો જ્યો તો પેલા સોમભાઈ જોડે બેઠો તો થોડી વાર. અરે તમાર તો આખો દાડો બેહવાનો જ પાર નહીં આવતો બાપા. કંટાળી જ્યો તમારાથી. બોલો તને ડોચી પાછું તારા રોજ હવે એકાદું કોમ આગુ પાછું ના કરાઈ શકો તમે. હવે મારાથી ડોચી થતું હતું હું કરતું તું. તો તમે મારાથી થતું હશે હવે. પણ આ છોકરાને વહુના જોડે તારા આખણું રેવાય ના રેવાય પણ બાપા હખણી જ રહું છું હું તો. કશું કહેતી નહીં છોકરાને વહુના બાપા. મારે 80 વર્ષ થઈ ગયો હવે મારાથી હેડાતું નહીં આખો દાડો. એવી તૂટે હ. આ છોકરાને વહુ હતી તાણા તું હખણી રહેતી નથી. અલે હું કશું નહીં કરતી બાપા. હું તો બોલતી જ નહીં. હું તો ભગવાનની માણસ છું બાપા. છોકરાને વહુ મારી વાત વાપર. છોકરાને વહુ જે કરતી હોય ને કરવા દેવું પડે. આપણે વચમાં આપણે માળા ભગવાનની માળા કરો રોમ રોમ કરે જવાનું. અલે પણ થોડું ઘણું તો કોક કેવું પડે કે ના કેવું પડે. હવે એ બાપરી કોક કરતી હોય અલી ઓમ કરજે. એટલે પેલી જેવું લાગે મારી હા હું તો હકડી જ બેસતી નહીં. તું શાંતિથી ખાતી નહીં પણ ખાવા દેતી નહીં. અરે બાપા છોકરા મોટા કરી હું કરવાનું? છોકરાનો હું કરવાનું? એને ભણાયા ગણાયા અને માવતર ને આમ મૂકી નાહી જોઈ વવરો આવી એટલે ખાલી કહેતો તો હું તને કે શાંતિથી રહ્યો ને રહેવા દે ને આપણે બે શાંતિથી રહીએ. આપણે આટલો એક ખૂણો જોઈએ. ખૂણામાં આપણે બે પડ્યા રહો. શું કરીએ હવે? તો છોકરામાં તો આપણો જ સિક્કો ખોટો હોય તો બીજોનો હું કહેવા જઈએ? બાયડીનું જ નખરું વહુનું જ વપર થઈ જવાનો તો મને ખબર હતી. તારે વહુનું નખરું વપર કરે છે એવું વહુનો થઈ જાય. વહુનું જ નખરું આ ઢેચર ને વેચર આટલી ઉંમરે સેજ કોમ નહીં થતું બાપા. હું હાલ તો બહારથી આવ્યો તો કેટલું મોન પણ તમે તો કરાવો તો કોક થોડું કોમ. મને ટોપું ટોયું તમે બસ બોકડા તોડો છો બેહી. હું એ તારા જોડે ટોપું કરીને હું કરાવું મને કે? અરે કશું આગુ પાછું તો કરાઈ શકો કે નહીં? મારા ઢેચણ જોજે ઢેચણ બાપા રે. હું મારું કુટું તાણે રે યુવાનું લઈને બેહી જોઈ છે ચાર હોય તારે. હમણાં એને ફોન પેલા સોમભાઈ છોકરા કીધું લે પેલા ફોન કરજે. એ મારા બેટા શું કર્યું ખબર? પેલા સોમભાઈ છોકરાએ કીધું કે તારા બાપા વાત કરે લે તારા બાપાને ફોન આલો. એ મારા ઓછે ફોન મેલ દીધો. બોલ આવા નાવા છોકરા પાકું એટલે આપણે બે ગયડો થઈ ગયો. કરવાનું ફોમ તારાથી નહીં થતું મારાથી નહીં થતું. હવે આપણે કરવાનું શું? આ તો સારું થયું આ ઘર ઇના નોમે નહીં કર્યું. આપણો બેન તો ચોય મિલ્યા હોત પેલા 4 હસ્તે મિલ્યા હોત. ખબર છે? સાચી વાત છે. હાય એ વીઘો જમીન છે ને ઘર છે તે આપણે બે શાંતિથી જીવી લઈશું. પરવાણે કોમ કરીએ છે બાપા. જો આમ ઊભું થવું હોય ને તો આમ ચેટલી હાર હું પી લઈ હેડે તો થઈ જાય છે બાપા. બેસ ઓય ઉપર બેસ ને પણ બે હે વગર ઓય ઉપર બેહાય ને અચાથી ખબર છે તને ઊભું નહીં થવાતું. બે જા ઓય બે શાંતિથી. હાય પેલી વહુ હતી બૂમ પાડતો વહુ પાણી લાવજો તો અહીં મેં કહેતી ડોલો તો અહીં આવી ગયો પાણી માગ કરે. આખો દાડો તરસે ને તરસ્યો જ હોય એવું શાંતિથી બેસ. આ વરસાદ દઈ ઢેચર ને બેચર તો હવે તો ના હોય તો કોમ વાળી બંધાઈ દો. એક પૈસા કુણાલ છે કોમ વાળી ને કમાવા વાળો એ તો જતો રહ્યો વહુના લઈને. અમને આમ કોમ કરવાનું તાણ હમણાં આપણે મરી જાવ. તને કહેતો તો હું કે પેલા ભગવાન છોડી હારી છે બાપરી
તો તમે હારું દોડું હતું જોવા જતો કે બાપા. કાળી છે, કાળી જોડે નહીં પરણાવી. હારું હતું બાપા, એ વખત આપણું મોન્યું નહીં ને, આપણો પુત્ર જ એવો છે ને, એવો પાચ્યો અને તો અહીં ને. તો હું મોની લે કાળી તો કાળી પાણી પણ ન ધોળી ઘટાડા તો જઈ તાર. પાણી દેતા. આપણો પુત્ર જ, આપણો જ સિક્કો એવો પાક્યો હોય, નથી ગમતી, આ નહીં ગમતી, પેલી નહીં ગમતી, આ નહીં ગમતી, અને ધોળું ગધાડું મોહી લીધું ને, તે ગધાડા જેવું કરીને મેલ્યું છે. એ બાપડી એની જિંદગીમાં આપણે ને બેનો આપણી. વર્ષોથી આપણે બેનો ઓળખતી હતી ખબર કે હરિભા રોશનબા તો વર્ષોથી હું ઓળખું છું યાર. અને બાપડી કહેતી હતી કે હરિભા હું તમારા છોકરાને તમારે ઘેર આવું, હું તમારી સેવા કરે, અને સાચી વાત ના છે. થયું તે ના જ કર્યું. આ અરે મારા રોયો આપણો આજ આપણો મોન્યો ઊંધો ના પાચેલો છે બાપા, જા જો મોનતો જ હતો. કે મને કાળી પડે છે. એટલે કાળી તો કાળા કોનુડો હતા કાળો. તાર કે બૈરું કાળું ના શું થઈ ગયું તારું? ના મોન્યો બાપા, જો એ મોને મોન્યો. અત્યારે આપણે શાંતિ બેઠો હોત ને ના બાપડી મોન્યો, ખવડાવો હોત ને મોન્યો જ બધી નહીં ને સેવા કરે. પણ તમે હવે આ તો શું તારો કહો ટોટિયો છો? ચાલે છે, મારો ચાલે. કાળુજી બેમાં જ એકનો ટોટિયો ભાગશે બહાર હેઠતો જતો હોય જતા, તો ભાઈ સેવા ચિયો કરશે તારી? હું કરે કે તું મારી કરે? તે હવે હું કરીએ, પણ તાણ ગયપણમાં ગયડા જો ને છે, એક- વૃદ્ધાશ્રમમાં જતો રહેશું, તાણ હું કરીએ? આટલું પગે અત્યારે નહીં થતું મારે. આય. બાપા હવે બધો મજાકરો કટ 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 કરું છું. આય. હા રાત સડ પડે. હાય સડ બાપા તો પગલે આમ હા સડી ગયું. હાય. એક તો હાય. આવી એટલે વગો કહીએ છીએ ભગવાન. છોકરા નેનો તો જેટલો હાચવી હતી નતો હાચવી. સાચું જ છે ને બાપા, ઉજાગરા કરી કરી નેનપણથી મોટા કર્યા છે છોકરા નતા, અને પછી છોકરા વવરો આવું એટલે વવરો લઈને જુદા જતા હોય, એટલે પછી મા બાપ ને તો શું કરવાનું હાય. હા સર એ જ ખબર નહીં પડતી. આમાં તમે તમારો હા હું લેવા ચડાવો કે પણ હા ચડી ગયું. આ ચિંતા ચડતી તું હું કહેતી હતી મને મારા છોકરાનો છોકરો આવશે, હું જેવો રમાડે જેવું કરે. શું લઈને કરીએ? નાઈ ગયો. એને કીધું તું કે હવે મને એક મૂડીનું વ્યાજ આલો, તે મારે આપણે રમાડીએ એમ કરતાં કરતાં યુવાનું એ મોટું થાય. પણ મારી બેટી અત્યારની છોડીઓ તો યુવાન તો છોકરો લાવવો જ નહીં, છોકરો લાવવો જ નહીં. તો કેટલો વરસ થયો પરણાય? 3 વરસ થયો. એટલે તું છોક તાર કોક હજુ તો લાવવો અમારે નહીં. મારે એકલું ના પડાય એમ એવું કીધું આપણે 2-3 વાર. એટલામાં તો બૈરું લઈને નાહી જીવ. એવું ના કહેવાનું એ મમન. આપણે- અમારી આપણે- જિંદગીમાં આઝાદીથી જીવવા એ દો. હું વાપરતો તો, હું બહાર બેઠો તો તાણથી ના કીધું 2-3 વાર. હવે કોક વિચારો. એટલે એમને ગમ્યું નહીં, એટલે રાતે મેં વાપરી તું 2 જણા બાજતો હતો, તું બાજુ બેઠી હતી બહાર. એવું હે? ઓહો કે મારે હોય રહેવું નહીં, આ ડોશીની ડોહાની મારે સેવા નહીં કરી. બોલો કો તો મારી નાખો, કો તો આપણે બે વચ્ચે જતો રહીએ એવું કે મને રોજ એમ કે કરે ડોશી કે હવે કોક વિચારો, કોક લાવો. હું તે અમારે તો એવું એ ના એ કહેવાનું. પાછી આપણી ઉંમર થઈ, આપણી ઉંમર વાત હમણાં જતો સમજ્યા. રહીશું તો આપણે તો આપણો છોકરાનો વસ્તાર જોવાનો જ નહીં, પણ તમે એમ ના કરશો. હાય. તમે તમારો સવા શું લેવા ચડાવો છો? એ મને શું કે ખબર, છોકરો અહીંથી જ્યાં પહેલા માં જોડે આવ્યો, મને કે બાપા હું જાઉં છું, તો, પૈસાની તકલીફ પડે ને તો મને કહેજો. હમ. એટલું કઈ નહીં, શિખર પેલી હોંભળી જાય ને, એ હોંભરતી હતી, હા. તે હોંભળી જાય ને તે પછી ઘરમાં હું કે ખબર, 1 રૂપિયો જો આલ્યો છે ને તો તાણે તમારી હવે વાત છે. ચાલે, હવે આવું મા બાપના મને આટલી એવું- ઉંમરે એકલો મેલી દેવાનો, અને છોકરો અત્યારનો આવું કરું, અત્યારનો છોકરો તો ચાલે એવું કયો જોઈએ મા બાપને. એવું કહેતી હતી કે જો 1 રૂપિયો આલ્યો ને તો હું તમારા ઘેર હું જતી રહી મારા બાપાને કે. એ ડોહા ડોશી હું મરી જતો હોય મને જે કહું પણ છે હું શું કરશે. કહું, આપણે પ્રેમથી વાત કરી અને બોલાવી લઈએ, અને હું એ હવે કશું જ નહીં કહું અમને. તારે હું તને જેટલી વાર કીધું, હા? આપણને કટકો રોટલો મળે ને બટકું રોટલો મળે ને સાચી થોડું વાત શાક છે. મળે ને ખાઈ સાચી. બે જવું ડોડો શીખ બે. સાચી વાત આપણે છે. એમ કે બહુ બેહો તો આપણે તો 2 જણા બેહી જાવ. આપણે હા, તે હવે કશું એમ જ કહેવાનું નહીં. કરીશું. બસ ના હોય ને તો બોલાવી ન તે પાછળ બોલાવી દઈએ, સારું. અને આપણે હે ને આપણી રીતે રહીશું. આપણે કશું બોલવું જ નહીં, નિવા નિવાની હું જિંદગી સોમભાઈની જીવવા દો, વાત- બરાબર? એટલે ચોમભાઈ છોકરાને વાત કરું તો ફોન કરી કે વળી એ નહીં, આપણે ઈવાની ઈવાની જિંદગી જીવવા દઈએ, બરાબર? અત્યારનો છોકરો હોય એટલે અત્યારનો છોકરો ઈવાના રીતે જીવવા દેવો પડે, બરાબર?
એટલે ઈવાની રીતે વાત જીવવા સાચી છે. દે અને આપણે શાંતિથી આપણે શાંતિથી જેટલા કાઢ્યા છીએ એટલા કાઢવાનો છીએ નહીં બરાબર એટલે હારે આપણે હેડો ને તો શાંતિથી રહેશું વાત હવે કરીને હું એ પછી કશું જ ટક કશું જ નહીં બોલે હું હવે હે ને સુધરી જાય અને હું મારો સ્વભાવ સુધારી નાખી એ ઈવાની કાલે જિંદગી તો જીવવી હે ને એમ જીવવા દેવાની આપણો કાલે આપણે જઈએ વાત કરતો હોઈએ, બરાબર હવ આપણે કાલ જઈએ બરાબર હવ વાત કરીને આવીએ પછી હું કહે છે એમ હા. કેમ કે બાપા હું છોકરો આપણને સમજીને એમ કહી દે કે બાપા તમે તાર હું મોકલાઈ દઈ પૈસા હમ. અને કોમ મારી તમે તાર બંધાઈ દો હું હા. પૈસા પગાર આલે ના આપણે ભેગો જ લાવી નહીં, દેવાનો હું હવે હું તો કશું કહું છું કરશું ભેગો નહીં જ મને થશે ને હવે એની એટલું કોમ વહુના તો હું આપણે- કરે હજી તો એની વહુને આપણે કહેવું પડે એવું ના તાર એ ડોશી નહીં પણ હું હજી ન કહે કે ભાઈ મારાથી થશે એટલું કામ તો હું કરે તમે તાર બે આપણે જણા જઈએ ભલે કાલે. નોકરી કરતો હોય રહ્યો ઘરનું કામ હું થોડું તો- થોડું તો કરે જાય આપણે એવું વિચારીએ છીએ પણ ઈવન વાત કરીએ ને હું કે પેલા છોકરાને વાત કેવું પર છોકરો સમજાવે ને પછી આપણે લાગી ના હવે તો હે ને તે ભેગો જ લાવી દેવો એ ભલે લાવી બે જણા નોકરી કરતો હોય ને ઈવાની જિંદગી જીવતો બરાબર હમ. ઈવન છોકરું એ હાલ લાવવું હોય તો લાવી અને ના લાવવું હોય તોય કશો વાંધો નહીં હાલ કાલે બરાબર ઈવાની જિંદગી જીવવા દો અત્યારના જમાના પ્રમાણે બરાબર કાલે આપણે બે જઈએ હં? કાલ જઈએ આપણે જઈએ પહેલા- અને વાત કરીએ પેલા પેલા ફોન કરું સોમભાઈ છોકરો ફોન કરીને વાત પૂછી લે હમ. કે ભાઈ તાર બાપા આવવા નહીં હા. આવી જ ના હાર હા? હાર હાર કાલ જઈશું આપણે જાય ડોશી પોણી હાર અલ્યા તમે ચો મને હા, તું ડોહા બેસ, ઊભી તું કરો બેસ, છો તું ઓય બેસ. પરણે બેહીએ છે તું ને બેસ, ઊભા હું- થઈએ હું છીએ પી આવું પિયાવો હું જો પી આવું હતું નહીં હું બાપાજી મને નહીં યાદ બોલ અરર, ઓ બાપા ઢેચણના બધા ફડાકા બોલું છું કટ કટ બોલો છો અહીં પીવું શાંતિથી એમાં થોડી વાર હાલ ને ચા જતા રહો કુ તમે તો ના જાઉં હા ના જાઉં ના